નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની। અત્યારના હાલના મહત્વપૂર્ણ સમાચાર તેનાથી બુલેટિનની શરૂઆત કરીએ। વાત અમદાવાદની। અમદાવાદમાં અનેક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી વધુ એક વખત મળી છે। શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળતા ખળભળાટ મચી જવા પામી હતી। સંત કબીર જે સ્કૂલ છે કે જેની ત્રણેય બ્રાન્ચને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી અને ત્યારબાદ સ્કૂલોના નામ વધતા ગયા। બોપલની ડીપીએસ, સેન્ટ ઝેવિયર્સ લોયોલાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। વસ્ત્રાપુર કેન્દ્રીય વિદ્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી અને અનેક સ્કૂલો એટલે કે 7 થી વધુ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, જેમાં ઘાટલોડિયાની કેલોરેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। તો આ બાજુ વાત કરીએ સાઉથ બોપલની, તો સાઉથ બોપલની એપલ ગ્લોબલ સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। શાહીબાગની આર્મી સ્કૂલ પણ આમાંથી બાકાત નથી રહી, કારણ કે આર્મી સ્કૂલને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી। ઉસ્માનપુરામાં આવેલી વિદ્યાનગર સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। સેટેલાઇટની રેડ બ્રિક્સ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। અલગ અલગ વિસ્તારોમાંથી સતત સમાચાર સામે આવ્યા। તો આ સાથે જો વાત કરવામાં આવે પૂર્વ વિસ્તારની, તો નરોડાની જેડી હાઈસ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। એક સાથે 7 થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા વાલીઓ ચિંતાતુર જોવા મળ્યા। તો આ સાથે શાળા તંત્રમાં દોડભાગ જોવા મળી, પોલીસ તંત્ર દોડતું થઈ ગયું। તો આ સાથે વધુ એક વખત અહીંયા પોલીસ સામે પડકાર જોવા મળ્યો। एक्चुअली हुआ क्या, आज हमें कुछ बताया नहीं। हमारे असेंबली चल रही थी तो असेंबली में बोला कि हम ड्रिल कर रहे हैं, उसमें तुम्हें घर भेज देंगे। हमें अभी तक कुछ रीज़न नहीं बताया कि क्यों ड्रिल बताया है, बट मीन्स कभी कभी ऐसे सरप्राइज ड्रिल नहीं हुई अभी तक। अभी क्या बोला स्कूल को? वो बोला कि इवैक्यूएशन ड्रिल है, बस ऐसे प्रैक्टिस करवा रहे हैं, ऐसा बोला। जो एक इन्फो हैगा वो हमारा स्कूल का पोर्टल हैगा, वहाँ पे हमारा न्यूज आया तो हमको पता चला कि ऐसा ऐसा कुछ आया हैगा, धमकी भरा कुछ आया है, मेल आया है। तो इमीडिएटली हम लोग सब वी स्प्रिंग इनटू एक्शन। हमारे सिक्योरिटी इंचार्ज है जीपी पांडे सर हैं और पूरा इतने सारे वॉचमैन हैं, फिर हम लोग सब प्रिंसिपल मैडम्स और हम सब लोग पूरे स्कूल का बाहर का राउंड लिया हमने, बाहर तक अंदर तक गए, सारे स्कूल का एक एक चीज हमने, एक एक कोना हमने चेक किया और फिर हमने एक अच्छा सा मैसेज पेरेंट्स को बोल दिया कि पैनिक करने की जरूरत नहीं है। ऐसे टाइम में हमको सबसे इम्पोर्टेंट चीज है वी शुड कीप अवर काम। तो एक बार नजर करिए कई कई शाळाओने धमकी मળી। વસ્ત્રાપુરની સ્વયં સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। તો આ સાથે સંત કબીર સ્કૂલની 3 બ્રાન્ચને એક સાથે મેલ આવ્યો હતો ધમકી ભર્યો। સેન્ટ ઝેવિયર સ્કૂલને પણ નિશાન બનાવવામાં આવી અને મેલથી ધમકી આપવામાં આવી। ડીપીએસ બોપલ સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ચકચાર મચી જવા પામી હતી। સેન્ટ ઝેવિયર્સ લોયોલા સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ઘાટલોડિયાની કેલોરેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। તો આ સાથે વધુ એક વખત અમે આપને બતાવી રહ્યા છીએ કે કઈ કઈ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। આ રીતે જ્યારે મેલ આવ્યો અને દોડભાગ મચી ગઈ ત્યારે પોલીસ વિભાગ દ્વારા તુરંત જ તપાસ હાથ ધરવામાં આવી હતી। બોમ્બ સ્ક્વોડ દ્વારા પણ શાળામાં તપાસ કરવામાં આવી હતી। પાલડીની દિવાન બલ્લુભાઈ શાળાને પણ ધમકી મળી હતી। ડોગ સ્ક્વોડ સાથે પોલીસ ટીમો તૈનાત કરી દેવામાં આવી છે। એક સાથે વાલીઓને પણ આ પ્રકારના મેસેજ જતા વાલીઓ પણ તુરંત બાળકોને શાળાએ લેવા માટે પહોંચી રહ્યા હતા, વિદ્યાર્થીઓને લેવા માટે પહોંચી રહ્યા હતા। ધમકીમાં શેનો ઉલ્લેખ હતો તો ગુજરાત ખાલિસ્તાનનું દુશ્મન હોવાનો મેલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો। મેલમાં સ્પષ્ટ રીતે પીએમ મોદી અને શાહને ખાલિસ્તાનના દુશ્મન ગણાવવામાં આવ્યા। ખાલિસ્તાન બાંગ્લાદેશ જિંદાબાદનો પણ મેલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો। બપોરે 1 અને 11 કલાકે સ્કૂલમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી ભર્યો મેલ શાળાઓને મોકલવામાં આવ્યો। 26મી જાન્યુઆરીએ સ્કૂલમાં તિરંગો નહીં ફરકાવવાની ધમકી પણ આપવામાં આવી। મેલ અંગે સાયબર ક્રાઇમની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ છે। તો અમદાવાદની ખ્યાતનામ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। સંત કબીર સ્કૂલની 3 બ્રાન્ચ, ડીપીએસ બોપલ અને સેન્ટ ઝેવિયર્સ લોયોલા જેવી શાળાઓને નિશાન બનાવી અને ઈમેલ દ્વારા આ ધમકી આપવામાં આવી।
ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો BDDS તાત્કાલિક શાળા ઉપર પહોંચી ગયા અને સઘન તપાસ શરૂ કરાઈ। સાવચેતીના ભાગરૂપે શાળાઓમાં તુરંત જ રજા જાહેર કરી દેવામાં આવી અને વાલીઓને બોલાવી બાળકોને સુરક્ષિત રીતે ઘરે મોકલવાની કામગીરી શરૂ કરાઈ। હાલ પોલીસ આ ધમકી પાછળ કોનો હાથ છે અને તે માત્ર અફવા છે કે કોઈ મોટું ષડયંત્ર તે દિશામાં તપાસ ચલાવી રહી છે। પહેલાં ફોન આવ્યો કે તમારા બાળક નહીં જાઓ, અમે છોડી મૂક્યા છે અને પછી એમાં મેસેજ બી આવ્યો સ્કૂલનો કે આવી કોઈ અફવા આવેલી છે, આવો કોઈ મેરેજ આવ્યો છે, તમે બાળકોને લઈ જાઓ આવી। અચ્છા, અમે લેવા આવ્યા। અચ્છા, આ રીતે ધમકી આવી છે ભયનો માહોલ ઊભો કરવા। આ રીતે બાળકોને પહેલેથી જ નાનપણથી જ ભયભીત અને નમાલા બનાવી દેવાની કાવતરું છે, બાકી કશું નથી। અમદાવાદની શાળાઓને ફરી એકવાર છે તે બોમ્બની જે તે ધમકી આપવામાં આવી છે અને જે વિવિધ શાળાઓમાં જે વાલીઓ છે તે વાલીઓ પોતાના જે બાળકો છે તેઓને લેવા આવવા નજરે પડી રહ્યા છે। કહી શકાય કે ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં નારણપુરા વિસ્તારમાં આવેલી સેન્ટ કબીર સ્કૂલ ખાતે પણ છે તે આ પ્રકારની ધમકી આપવામાં આવી છે, જેને કારણે જે પોલીસ છે, ડોગ સ્ક્વોડ છે તેમજ જે ફાયર બ્રિગેડની જે ટીમ છે તે ઘટના સ્થળે છે અને જે તપાસ છે તે તપાસ કરી રહી છે। કહી શકાય કે અવારનવાર જે આ પ્રકારની છે ધમકીઓ મળતી હોય છે ત્યારે તંત્ર એલર્ટ પર છે। જગતિયારૂ JCTV અમદાવાદ। તો અમદાવાદમાં વિવિધ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ફરી એક વખત દોડધામ મચી જવા પામી હતી। 15થી વધુ સ્કૂલ, આંકડું સતત વધી રહ્યું છે। 15થી વધુ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। પાલડીની દિવાન બલ્લુભાઈ સ્કૂલને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે। તો આ સાથે જ બોમ્બ સ્ક્વોડ અને પોલીસ દ્વારા અત્યારે હાલ એવી તમામ સ્કૂલો કે જેને ધમકી મળી છે તેની બહાર તપાસ કરવામાં આવી રહી છે। તો અમદાવાદમાં વિવિધ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે। પહેલા આ સિલસિલો પંજાબ અને દિલ્હીમાં જોવા મળતો હતો, ત્યારે હવે ગુજરાતના અમદાવાદમાં પણ આ પ્રકારની ધમકીઓ મળી રહી છે। તો ક્યારેક એરપોર્ટ પર ફ્લાઇટને ઉડાવી દેવાની ધમકી મળે છે, તો ક્યારેક રાજ્યની 6 કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળે છે અને ત્યાર પછી અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અને લગભગ 1 મહિના પછી ફરી એક વખત એ પરિસ્થિતિ આવી છે કે એક સાથે 15 શાળાઓને સવારના 7 વાગ્યાની આસપાસ મેલ જાય છે અને શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવે છે। તો આ સાથે ખાલિસ્તાન વિરોધી છે ગુજરાત તેવું કહેવામાં આવે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ માટે પણ આ મેલમાં ઉલ્લેખ જોવા મળે છે। ભૂતકાળમાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી હતી અને ત્યારે વધુ એક વખત આ જ પ્રકારની સ્થિતિ અમદાવાદમાં જોવા મળી રહી છે। દિલ્હીમાં આવી રીતે અનેક વાર મેલ મળ્યા અને આ જ પ્રકારની સ્થિતિ દિલ્હીમાં પણ થઈ હતી। મેલ મળે, શાળામાંથી વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવે અને તંત્ર દોડતું થાય। પંજાબમાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી હતી અને અમદાવાદ પણ હવે એ જ રસ્તે જોવા મળી રહ્યું છે। ત્યારે સવાલ એ થાય કે આના કારણે ઘણી બધી ચિંતા ઉપજે છે। વિદ્યાર્થીઓનું જોખમ, વિદ્યાર્થીઓ માટે પણ જોખમ ઊભું થાય છે, વાલીઓમાં પેનિક ઊભું થાય છે અને સાથે તંત્ર દોડતું થાય છે, પણ કામગીરી કેવી થઈ રહી છે એ પણ એક સમજવા જેવી બાબત છે। આ જ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે અત્યારે હાલ જોડાયા છે રુઝાન ખંભાતા કે જેઓ સોશિયલ એક્ટિવિસ્ટ અને એન્ટરપ્રિન્યોર છે, સાથે દીપક વ્યાસ કે જેઓ એક્સ પોલીસ ઓફિસર છે। બંને મહેમાનોનું સ્વાગત છે। રુઝાનજી, 7 વાગ્યાનો સમય અને મેલ આવે છે અને લગભગ 8-9 વાગ્યાની આસપાસ એ જ શાળાઓની બહાર મોટી સંખ્યામાં વાલીઓની ભીડ એકત્ર થાય છે। પોલીસની ગાડીઓ, બોમ્બ સ્ક્વોડ, ફાયર ફાઇટર્સ ત્યાં પહોંચી જાય છે અને આખું વાતાવરણ ડહોળાવવાનો એક પ્રયત્ન એ મેલમાં ઉલ્લેખ કરવામાં આવે છે કે 1 અને 11ની આસપાસ બોમ્બ વિસ્ફોટ થવાનો છે। 26મી જાન્યુઆરીની ઉજવણી ન કરવું તેવો એક ઉલ્લેખ જોવા મળે છે। ગુજરાત ખાલિસ્તાનીઓ વિરુદ્ધ છે તેવો એક ઉલ્લેખ જોવા મળે છે અને આવું બીજી વખત બની રહ્યું છે। કેવી રીતે જોઈ રહ્યા છો સોશિયલ એક્ટિવિસ્ટ તરીકે આ પ્રકારના ધમકી ભર્યા મેલને? બેન, હવે અત્યારે એવું થઈ ગયું છે
કે જે આપણે લો એન્ડ ઓર્ડર ની વાત કરીએ, લોકોને લો એન્ડ ઓર્ડર થી બીક નથી લાગતી. અત્યારે તમે આની ધમકી આપી છે કે આપણે 1 મહિના પહેલા સિમિલરલી 17 તારીખે, કારણ કે એક ફંક્શન હતું, મારે જવાનું હતું, એટલે મને ખબર છે કે એ દિવસે બી ધમકીઓ મળી હતી. ઓબ્વિયસલી ફંક્શન કેન્સલ કરવું જ પડે, ના થાય તો આપણી સ્કૂલની ભૂલ કહેવાય. એટલે હવે આ એક શું કહેવાય રૂટીન ચીજ થઈ ગઈ છે. પણ ખાસ જે માણસો છે જે આ કરવા માંગે છે એ લોકો ખાસ આમાં એ લોકોની સ્ટ્રેટેજી છે કે ભાઈ પહેલા આપણે રૂટીન કરીને બતાવીએ એટલે લોકો લાગે ઓ ધીસ ઇઝ જસ્ટ હોક્સ કે ભાઈ નહીં થશે ને ખાલી, ને પછી કોઈક વાર આવું એ લોકો શું કહેવાય મોકો મળશે યા અલ્ટિમેટલી આજની તારીખમાં અનફોર્ચ્યુનેટલી આપણું દેશમાં બધું થોડું આખા વર્લ્ડમાં આમ જોવા જાય તો જે બધું આગળ પાછળ ઉથલ પુથલ થઈ રહ્યું છે તેનો ફાયદો લોકો જે આવા ટેરરિસ્ટ લોકો છે એ લોકોને આનો ફાયદો ઉઠાવો છે. હવે આને સિમ્પલ એ રીતે જોવાય કે દે વોન્ટ ટુ મેક એન અનરેસ્ટ. અનરેસ્ટ એટલે લોકો ગભરાતા રહે, બીતા રહે, એન્ઝાઇટીમાં રહે, અલ્ટિમેટલી. કારણ કે બેક ઓફ ધ માઇન્ડ આપણને હંમેશા સેફટી, કોઈને બી સેફટી ગમતી હોય. જેમ આપણે હંમેશા પહેલા પ્રાઉડલી આપણા ગુજરાતમાં તો પ્રાઉડલી કહીએ છીએ કે 15 વર્ષ યા 20 વર્ષ પહેલા રોજ રમખાણ થતા હતા. રમખાણ પેલા થતા હતા ને આપણે ત્યાં. હવે અમે આયા તો રમખાણ નથી થતા. તો હવે રમખાણ તો નથી થતા, સાચી જ વાત છે. આપણે એની ડિબેટ પછી કરશું કે રમખાણના બદલે શું થાય છે. પણ એના બદલે અત્યારે હવે પાછી આ નવો ટ્રેન્ડ ચાલુ થયો કે આવી ધમકીઓ ચાલુ થઈ છે કે ભાઈ ધમકીઓ થઈ રહી છે. એટલે અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે બેક ઓફ ધ માઇન્ડ અનરેસ્ટ થાય. તમે જોતો હશો ઘણીવાર ફ્લાઇટમાં બી ધમકીઓ, બોમ્બની ધમકીઓ મળી જાય. અને પછી હવે એક્શન શું લેવાય? કારણ કે મને નથી ખબર કે જે અત્યારે મહિના પહેલા બી જે આવી હતી ધમકી, એમાં એ વખતે હોક્સ થયું ને તે વખતે બી કે 1 વાગે ને 11 એવું જ કંઈક આવ્યું હતું કે સાંજનું આવ્યું હતું, મને યાદ નથી એક્ઝેક્ટલી. પણ એ વખતે બી આવું એ જ ટાઈમ છે, બરોબર. પછી આ બધું તમે મિક્સ કરો, ખાલિસ્તાન, બાંગ્લાદેશ, આ તે ઢાકનું પૂછતું બધું મિક્સ થઈ જાય છે. આમાં તો કશું છે જ નહીં, કારણ કે જાત જાતનું જેને હવે શું કહેવાય આપણે ગેરમાર્ગે દોરવા એ બધું જાત જાતનું નાખી દે. તો અલ્ટિમેટલી એ જે અનરેસ્ટ થાય છે, વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ એન્ઝાઇટી થાય છે પેરેન્ટ્સમાં, સ્ટુડન્ટ્સમાં, બીકનો માહોલ થાય છે, એ ઇમ્પોર્ટન્ટ છે. કે આજની તારીખમાં અગર આપણે પેલી રીતે વાત કરતા હોય કે રમખાણ નથી થતા, તો હવે આ ચાલુ થઈ ગયું છે. એટલે કંઈક તો નેગેટિવ થઈ રહ્યું છે જે આપણે સ્ટ્રિક્ટલી સ્ટોપ કરવું જોઈએ. કારણ કે તમે જે આપણે કરોડો રૂપિયા સાયબર સેલ્સમાં, સાયબર માટે યુઝ થાય છે કે ભાઈ આપણે સાયબર ક્રાઇમને વોચ કરીએ. કરોડો રૂપિયા આપણા એમાં જાય છે, શું કહેવાય, સંસાધનોમાં, ખરીદોમાં, ટેકનોલોજીમાં કરોડો રૂપિયા થાય છે. અગર તમે કહો કે ભાઈ મેં સ્માર્ટ સિટી કરી, સ્માર્ટ સિટીના પૈસા તો આવે છે પણ એ બધા સીસીટીવી કેમેરામાં યુઝ થઈ જાય છે, તો ભાઈ એનાથી સ્માર્ટ સિટી ના થાય. એક્ઝામ્પલ આપું છું. એટલે કહેવાનો પોઈન્ટ અત્યારે છે મેન કે અનફોર્ચ્યુનેટલી આપણે એઆઈ ની વાત કરીએ છીએ, સરસ છે, બધી મોટી એઆઈ આમ વાપર્યું, પેલું વાપર્યું, પણ આપણે જે મેન છે કે લોકોની સેફટી, સિક્યોરિટી, પીસ ઓફ માઇન્ડ, એ તો આપણે બધું ભૂલી ગયા છીએ. અને એના લીધે આપણે તમે ને અમે ને બધા, તમે જોશો કે સ્કૂલના બાળકો છે એટલે એ લોકોને પછી કેવું એન્ઝાઇટી ને ટ્રોમા થઈ જાય. ભલે એ લોકોને અત્યારે કીધું કે તમારી શું કહેવાય આપણે ડ્રીલ ચાલે છે, ગુડ, હું નાની પાડું, બહુ પોઝિટિવ વાત છે, પણ કે એ લોકોને શાંતિથી ઘરે મોકલ્યા. પણ પોઈન્ટ અત્યારે એ છે કે પાછળ તો હવે એન્ઝાઇટી ને બેક ઓફ ધ માઇન્ડ આવી ગયું ને અનરેસ્ટ. જી બેન. જી બિલકુલ. દીપકભાઈ, એઆઈ અને ગ્રોકનો જમાનો છે. એક તરફ આપણે ડિજિટલાઇઝેશન તરફ પણ આગળ વધી રહ્યા છે, ટેકનોલોજીની મોટી વાતો, કાર્યવાહી શું થાય છે? આવી રીતના જ્યારે મેલ મળે છે, દિલ્હીમાં પણ આ સ્થિતિ અને અમદાવાદમાં પણ હવે એ જોવા મળી રહ્યું છે, ત્યારે શું કોઈને પકડવામાં આવે છે? અને જો પકડાય છે તો અહીંયા સ્પષ્ટ રીતે જાહેર કરવું જોઈએ જેથી કરીને આ પ્રકારની ઘટનાઓ અટકાવી શકાય. કેવી રીતે જોઈ રહ્યા છો? આખો આજે એક ડરનો માહોલ પેદા કરવાની કોશિશ ગણી લઈએ અથવા તો અન્ય કોઈ બાબત? આપની પ્રતિક્રિયા શું છે? ઇન્ટેલિજન્સ બ્યુરોમાં મેં 7-5 વર્ષ નોકરી કરી છે. કોઈ પણ ઇન્ફોર્મેશન આવે, કોઈ પણ ઇનપુટ્સ આવે, એને કદી નિગ્લેક્ટ નહીં કરવું જોઈએ અને એને ઉપર પ્રોપર એક્શન લેવા જોઈએ. અને સાથે સાથે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. આવા બનાવો બનવાના છે, ઘણી જગ્યાએ બને પણ છે. તો એ સંદર્ભમાં અગાઉથી પ્લાનિંગ, અનગોતરી તૈયારી આપણે કરવામાં આવે. સ્કૂલોની અંદર વિદ્યાર્થીઓને, વાલીઓને એક સારી રીતે સારી ટ્રેનિંગ આપવામાં આવે અને શું કરવું જોઈએ અને શું નહીં કરવું જોઈએ એનું એક સિવિલ ડિફેન્સના ક્લાસીસ કરીને અવેર કરાવવા જોઈએ. આ સાયબર આજે ઈમેલ મળ્યો છે એની તપાસ થશે અને તપાસમાં કોઈ આરોપી નીકળશે તો એને ઉપર પગલાં લેવામાં આવશે. પરંતુ જ્યારે આપણે લો એન્ડ ઓર્ડર અને પબ્લિક ઇન્ટરેસ્ટની વાત કરીએ છીએ ત્યારે વિદ્યાર્થીઓનું હિત
અને વિદ્યાર્થીઓને ભણવા જાય છે ત્યારે એના મા બાપ, એના પેરેન્ટ્સને જે માનસિક એની સાથે લાગણી હોય છે એની કોઈ એના શબ્દમાં વર્ણવી ન શકાય. એટલે દરેક વ્યક્તિને પોતાના બાળકો સાથે ખૂબ આત્મીયતા હોય છે અને બાળકોની આવી કોઈ બાબતમાં કોઈ પણ પ્રકારની એવી ધમકી હોય તો એના મા બાપને પણ એનું ટેન્શન રહે અને એના કારણે એ આખા પરિવારને એકદમ એની ઊંઘ હરામ કરી દેવામાં થઈ જાય છે. તો આ સંદર્ભે રાજ્ય સરકારે, સેન્ટ્રલ આઈબીએ, સ્ટેટ ગવર્મેન્ટે બધી એજન્સીઓ સાથે મળીને આવા તત્વો છે, આ જે લોકોએ આ કરેલું હોય ખોટો ઈમેલ, તો એને પણ પકડવા જોઈએ અને આવા તત્વો જે રાષ્ટ્ર વિરોધી તત્વો છે એના ઉપર શાર્પ નજર રાખીને એના વિરુદ્ધમાં પ્રોપર અને આપણી ખાસ કરીને હું આજના દિવસે હું કહીશ કે આપણી એટલી મોટી બોર્ડર છે કે બોર્ડર ઉપર તમે પણ ચક્કર તો મારો કે દરિયાની અને રણ પ્રદેશની બોર્ડર ઉપર એટલે 1-1 કિલોમીટર ઉપર માણસો મૂકવા શક્ય નથી. તો ઘણી વખત આપણી બોર્ડર ખુલ્લી હોય છે અને આપણે ભૂતકાળના અનુભવ કરીએ કે જે આરડીએક્સ ઉતર્યું હતું એ ગુજરાતની સરહદમાં જ ઉતર્યું અને ગુજરાત બનાવો એ બનાવવામાં તમે સામાન્ય જુઓ તો એ બનાવવામાં ખાસ કરીને અક્ષરધામનો બનાવ આપણે આપણા હૃદયમાં યાદ છે અને સાથે સાથે હરજિંદરસિંહ જિંદા જેને જનરલ વૈદની હત્યા કરી એને પણ અમદાવાદમાં બેંક લૂંટ કરેલી. ત્યાર પછી બીજી એક ગેંગ હતી એને 6-7 બેંકો લૂંટ કરેલી. એટલે આતંકવાદી પ્રવૃત્તિને કદી નકારી ન શકાય અને આ સંદર્ભમાં લોકોએ એનાથી ડરવાની જરૂર નથી. પોતે માનસિક રીતે તૈયાર થઈને આની સામે લડવાનું છે. આપણે રાજ્ય સરકારની આ સંદર્ભમાં હું આજે આપના મારફતે કહીશ કે જે કઈ પોલીસની જે ચૂક થતી હોય કોઈ પણ વસ્તુ હોય એ સંદર્ભમાં સારા વ્યક્તિઓ એના સજેશન આપે અને બધા સાથે મળીને આવા કોઈ પણ પડકાર આવે તો પડકારને ઝીલવાની આપણે શક્તિ થઈએ. અને સાથે બીજી એક વસ્તુ કહીશ કે કોઈ પણ જગ્યાએ આવો બનાવ બને, આવી કોઈ અફવા આવે ત્યારે બિનવારસી લેપટોપ બેગ, રમકડું કે કોઈ પણ નાની વસ્તુ, બિનવારસી કોઈ પણ વસ્તુને, મોટરસાયકલ છે કે ગાડી છે, એને ટચ નહીં કરતા એને પોલીસને જાણ કરો અને પોલીસને બોલાવો. અને ખાસ કરીને આપણે જયારે આ પ્રવૃત્તિ મને એટલી આપણે તૈયારી રાખવી જોઈએ કે જેથી કે આવા ભવિષ્યમાં બનાવ બને નહીં અને લોકોની અંદર જાગૃતિ આવે અને વિદ્યાર્થીઓને પણ માનસિક રીતે તૈયાર કરવા જોઈએ. જી બિલકુલ. રૂઝાનબેન, આપની પાસે આવવા માંગીશ. આપણે તૈયાર રહેવું જોઈએ, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, એ બધી જ વાત બરાબર છે, પરંતુ વારે ને વારે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય, બાળકો જોખમમાં મુકાય, વાલીઓમાં પેનિક થાય, આ બધી જે પરિસ્થિતિ આપણને જોવા મળી રહી છે ત્યારે જે મેલ કરનાર વ્યક્તિ છે એને ગણતરીની મિનિટોમાં પકડી પાડીએ અથવા તો એક્શન લઈએ, એ આ ટેકનોલોજીના જમાનામાં શું આપણે ત્યાં શક્ય બન્યું છે અથવા તો એ દિશામાં કામગીરી કરવાની કેટલી જરૂર લાગી રહી છે? ધ્યાન બધું જ રાખીશું, પરંતુ આવા લોકોને પણ આપણે રોકીશું. જો અફવા છે તો પણ ધ્યાન આપવાનું છે અને જો અફવા નથી તો પણ ધ્યાન આપવાનું છે. તો આ દિશામાં ધ્યાન આપવું એ હવે કેટલું જરૂરી બની ગયું છે? બેન, આ બધું જે પ્રિવેન્શન ઇઝ બેટર ને કહેવાય તો આપણને ખબર જ છે, એમાં કોઈ ડાઉટ નથી. જેમ કે અર્થક્વેક થયું ત્યારે આપણે કર્યું, જ્યારે બોમ્બ બ્લાસ્ટ થાય ત્યારે આપણે આ બધા આવી ગઈ હતી નટ શું કે ભાઈ કઈ ચીજ અડતા નહીં, આમ તેમ ફલાનું, એરપોર્ટ પર આવી ગઈ, રસ્તા પર આવી ગઈ. આપણે જયારે અહીંયા આપણા અમદાવાદમાં બી થયું હતું ને બોમ્બ બ્લાસ્ટ, ત્યાંની વાત કરું છું. એટલે એ બધું ખબર છે, ભલે આપણે ફરી કરાવશું એમાં કોઈ ડાઉટ નથી, કરાવવું જ જોઈએ. કારણ કે અત્યારે આ યુથને નહીં ખબર, આ બાળકોને નહીં ખબર હોય, એટલે એ વાત સાચી છે. પોઈન્ટ અત્યારે થતો નથી બેન. પ્રિવેન્શન, ક્યોર એ બધો જ પોઈન્ટ છે ને કરવાનો જ છે. પોઈન્ટ શું થઈ રહ્યો છે, કેમ આ થઈ રહ્યું છે, કેમ આપણે એને ડામી નથી શકતા? ભાઈ આપણે અગર બહુ મોટી વાતો કરતા હોય, એવર સાહેબ કોઈ 8 લાખ કિલોમીટર લાંબો તટ છે, તો પહેલા બી એ તો નાજે બી છે ને પછી બી રહેવાનો જ છે. પણ અત્યારે આપણને ફાયદો શું છે કે ભાઈ ટેકનોલોજી આવી છે, એટલે પહેલા અગ્રી છે કે ભાઈ 1 કિલોમીટર આપણે માણસ ના મૂકી શકીએ, 100 મીટર આપણે માણસ ના મૂકી શકીએ, પણ હવે તો ટેકનોલોજી છે. મને યાદ છે કે કોવિડ વખતે તમે ડ્રોન ફેરવતા હતા પેલા શું કહેવાય ટેરેસ પર, કેમ કે ભાઈ કોઈ બહાર છે કે નહીં પકડવા માટે? અરે ભાઈ ટેરેસ પર તો બિચારો માણસ પોતાની રીતે રહે કે નહીં, હવા પાણી ખાય કે ના ખાય, તો તમે ત્યારે ડ્રોન પકડી અને ડ્રોન લઈને એને પકડવા બેઠા હતા. ના નથી પાડતી, ચલો ઠીક છે, એમાં જે છે એમાં મારે પડવું નથી, પણ તમે આવી ટેકનોલોજીઓ યુઝ કેમ નથી કરી શકતા? સેટેલાઇટોનો આ કેમ યુઝ ન કરી શકતા પકડવા માટે? હું અગર પેલા સરહદોની વાત કરું તો, તટોની વાત કરું તો, શોર્સની વાત કરું તો કરાય છે બેન. કરોડો રૂપિયા આપણે ખર્ચ્યા છે, પણ એ ક્યાં જાય છે કરપ્શનમાં ખબર નથી પડતા.
ટેકનોલોજી છે, નથી એવું નથી. એટલે લેટ અસ એક્સેપ્ટ ધેટ કે તો બી આપણે ડ્રગ્સ, એટલે મારે ટોપિક ચેન્જ નથી કરવી, પણ તો બી કરોડો ડ્રગ્સ થાય છે કોની નજરની હેઠળ, એ પોઈન્ટ છે. પણ ચલો હવે કમિંગ બેક તો આપણે આની વાત કરીએ. અત્યારે અગર લેટ અસ સે કે જ્યારે ડિસેમ્બરમાં આવી આપણે થ્રેટ આવી, બોમ્બ થ્રેટ આવી, પછી શું થયું મને નથી ખબર. સાહેબને ખબર હોય તો સાહેબ કહી શકે છે. મેં સર્ચ બી કર્યું, મને કોઈ એના પછી કોઈ પકડાયું ના પકડાયું, શું આવ્યું શું ના આવ્યું, મને કશી જ ખબર નથી. તો એઝ અ સિટીઝન મારો બી રાઈટ છે ને જાણવા માટે કે અત્યારે તમે તો કહો છો બેન ગણતરીની મિનિટમાં, અરે મહિનો થઈ ગયો તો પકડાયું નથી, તો ગણતરીની મિનિટ તો બહુ દૂરની વાત છે. એટલે પોઈન્ટ અત્યારે છે બેન કે આ બધી જે થ્રેટ્સો આવે છે આપણે કેમ નથી પકડી શકતા, કેમ આપણે એ લોકોનું શું કહેવાય એક્ઝામ્પલ બનાવી એ લોકોને સજા નથી કરી શકતા, વાય એ ઇમ્પોર્ટન્ટ છે. એટલે મેં જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે મેં લો એન્ડ ઓર્ડર પરથી સ્ટાર્ટ કર્યું છે બેન, કે લો એન્ડ ઓર્ડરની તૂતી છે, કૃતિ તૂતી કહેવાય ને, ડેફિશિયન્સી છે લો એન્ડ ઓર્ડરની, હું ત્યાંથી સ્ટાર્ટ કરું છું. હું એમ નથી કહેતી કે મારી પોલીસ એફિશિયન્ટ નથી. મારી પોલીસ તો મારી ઇન્ડિયાની પોલીસ, મારી ગુજરાતની પોલીસ તો પેલા વર્લ્ડ બેસ્ટ પેલી સ્કોટલેન્ડ પોલીસ ગણાતી હતી, હવે ગણાય છે કે નહીં ખબર નહીં. તેને ન કહેતા સારી છે. યા એક્ઝામ્પલ આપું કે જો નેતાની ગાય ખોવાઈ ગઈ ને, ગાય નેતાની ગાય હોય ને એ ખોવાઈ ગઈ તો શોધી આપે, આપણા નેતાના ટેમ્પલમાં ચંપલ ખોવાઈ ગયો તો એ શોધી આપે. એટલે મારી પોલીસ સક્ષમ છે. તો અત્યારે તો આપણે આટલી બધી ફરી રિપીટ કરીશ, કારણ કે અલ્ટિમેટલી ટેકનોલોજીનો જમાનો છે. કરોડો રૂપિયા ખર્ચી ચૂક્યા છે. એવું બી નથી કે ભાઈ આપણે કઈ ખર્ચતા ના હોય, એ પૈસા તો અગ્રી કરું, ચલો ભાઈ કે ટેકનોલોજીમાં આપણે નથી પૈસા મૂક્યા, પણ ખર્ચાય છે, ટ્રેનિંગ છે, આ છે તે છે, તો બી આપણે પકડી ચલો પ્રિવેન્શન ના કરી શક્યા, કરવું જોઈએ. સાહેબ ઇન્ટેલિજન્સ ની વાત કરી તો કોઈક તો ચેટર હોય ને, ચેટર જે આ લોકોના સાહેબને ખબર પડશે, એ લોકોના જ લેંગ્વેજમાં હોય કે કોઈ ચેટર હોય ને, ચેટર ના હોય ને પેલું શું કહેવાય લોન વુલ્ફ કહીએ. લોન વુલ્ફ એટલે એકલો માણસ કરતો હોય, ચલો માની લો એકવાર એકલો માણસ એ કરે છે, તો આપણે પકડી કેમ નથી શકતા? કારણ કે અલ્ટિમેટલી ટેકનોલોજીમાં આજની તારીખમાં અગર એ લોકો આપણાથી, એ લોકો એટલે ટેરરિસ્ટ બોલો છો, જે બી આ બધા કરે છે ક્રાઇમ, એ લોકો આપણાથી આગળ છે. તો આપણે એઝ અ પોલીસ આપણે તો જિંદગીભર ચોર પોલીસ જ રમવાનું છે. આપણે ટેકનોલોજીમાં કેમ આગળ નથી આવી શકતા? મોટી મોટી એઆઈની કોન્ફરન્સ થાય છે પેરિસમાં, વચ્ચે એઆઈની મોટી કોન્ફરન્સ, એમાં આપણા પીએમ શ્રી તો એમાં તો મેન બધું કે જાત જતું બોલ્યા હતા, જે એમના સ્ક્રિપ્ટ રાઇટરે બાફ્યું હતું લખવામાં, પણ એ હવે અત્યારે પાછું ના પડું કે શું બાફ્યું હતું. એટલે બેન આ રીતે છે તો બી આપણે નથી કરી શકતા. પછી તો પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. આ બધી કથા તો આમ બી કરવાની જ છે ને, કરશું આપણે. જી બેન. જી દીપકભાઈ, એટલે અહીંયા મુદ્દો એ છે કે મેલ કોણે કર્યો, મેલ કરવાવાળો કોણ છે, શું એ તમામ બાબતો સમજી અને ગણતરીની મિનિટમાં આપણે કામગીરી ન કરી શકીએ? અને સાથે બીજી એક બાબત, સામાન્ય સંજોગોમાં પણ જ્યારે ડ્રગ પકડાતું હોય અથવા તો કોઈ આરોપી મોટા ગુનામાં પકડાતો હોય તો પોલીસ દ્વારા પત્રકાર પરિષદ કરી અને માહિતી આપવામાં આવે છે. તો આ તમામ બાબતોને આટલી સંવેદનશીલતાથી લેવાની કેટલી જરૂર લાગી રહી છે જ્યારે હવે વારંવાર ધમકીઓ મળી રહી છે? ત્યારે રાષ્ટ્ર વિરોધી કોઈ પણ પ્રવૃત્તિ હોય એને ગંભીર લેવી જ જોઈએ, અને પોલીસની પ્રાથમિક ફરજ છે. આપના મારફતે હું કહીશ કે દરેક જગ્યાએ ઘણી વખતે રિઝલ્ટ ન મળતા હોય એટલે લોકોને ખ્યાલ ના આવે. મારી પોલીસ સેન્ટરમાંથી આઈપીએસ અધિકારીઓ સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી અપોઇન્ટ કરીને આવે છે, એ લોકો આપણને સારી લીડરશીપ આપે છે, અને સ્ટેટ પોલીસના માણસો બધા સંકલિત થઈને પોતાની ડિટેક્શન કરવાનો, દરેક વ્યક્તિને એવો હોય કે મારા વિસ્તારમાં જે કેસ બનેલો છે એ હું શોધું, એવું દરેકને હોય. પરંતુ દરેક વસ્તુ આપણે કહીએ કે એક દિવસમાં રોમ વોઝ નોટ બિલ્ટ ઇન અ ડે, એક દિવસમાં બધું ડિટેક્શન નથી થતું. ભૂતકાળમાં રાજ્ય પોલીસે સારામાં સારું ડિટેક્શન કરેલું છે, રાજ્ય પોલીસે પોતાની એફિશિયન્સી બતાવેલી છે. જ્યારે રાજ્ય પોલીસે પોતાનું કામ એક હાથીની માફક કરવાનું છે, કોઈની ક્રિટિસાઇઝ 100% કોઈ અમને કરે તો અમારે એને સાંભળવાના છે, અને એના આધારે અમારી જાતને અમારે સુધારીને લોકોની સુખાકારી માટે આ પોલીસ છે. પોલીસ સંદર્ભમાં કોઈ પણ વ્યક્તિને અન્યાય થતો હોય, કોઈ પણ ખોટું થતું હોય તો એ સંદર્ભમાં ડીજીપી સાહેબને તમે જાણ કરો. ખાસ કરીને આપણે જયારે વાત કરીએ છીએ પબ્લિક ઇન્ટરેસ્ટની, તો પબ્લિક ઇન્ટરેસ્ટ પહેલો હોવો જોઈએ દરેક જગ્યાએ. ખાલી આ બોમ્બ બ્લાસ્ટની વાત અટકી નથી જતી. પોલીસનું અમારું મંદિર 24 કલાક ખુલ્લું હોય છે. યસ, બિલકુલ બિલકુલ. પોલીસ એની કામગીરી કરી રહ્યું છે, તંત્ર એની કામગીરી કરી રહ્યું છે, પરંતુ એન્ડ ક્યાં હવે બહુ થઈ રહ્યું છે, કારણ કે આ પ્રકારની ધમકીઓ અન્ય રાજ્યની જેમ ગુજરાતમાં પણ અને હવે અમદાવાદમાં પણ જાણે કે એક રૂટીન બની ગયું હોય તે રીતની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ભયનો માહોલ અહીંયા પેદા થઈ રહ્યો છે. ત્યારે અંત ક્યારે, એ સવાલ આજે લગભગ તમામ શાળામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓના મોઢા પર પણ હતો, અને
વાલીઓની જબાનમાં પણ હતો કે હવે આનો અંત ક્યારે આવશે. બંને મહેમાનો આપણી સાથે જોડાયા હતા. આપ બંનેનો ખૂબ ખૂબ